एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। श्रीमद् सत्संगी जीवन ग्रंथ 5 मुख्य પ્રકરણોમાં એનું ત્રીજું પ્રકરણ એનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ। જે પ્રકારે પૂર્વે આપણે પ્રથમ અને દ્વિતીય પ્રકરણનો લાભ પ્રાપ્ત કર્યો એવું ત્રીજા પ્રકરણમાં નથી, અને જેવું ત્રીજા પ્રકરણમાં છે એવું આગળના પ્રકરણોમાં પણ ન હતું। એનું કારણ શું? તો ત્રીજા પ્રકરણમાં વિશેષતઃ આપણને જોવા મળે છે કે ભગવાન સ્વામિનારાયણની લીલા સંબંધી વાતો ઓછી છે, અને ભગવાન જે ઉપદેશ આપે છે ધર્મ સંબંધી, ભક્તિ સંબંધી, અધ્યાત્મ સંબંધી, જ્ઞાન સંબંધી, તો એ બધા પ્રકારનો જે ઉપદેશ એ આમાં વિશેષ જોવા મળે છે। ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર સુંદરતાપૂર્વક સમગ્ર અન્નકૂટનો દિવસ પણ ઉજવી દીધો, અને અન્નકૂટની અંદર કોઈ પણ પ્રકારે ક્ષતિ ન રહી ગઈ। બધાને ખૂબ સારામાં સારો ને ઉત્તમમાં ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થયો છે। હવે અન્નકૂટનો બીજો દિવસ એટલે આપણે સૌ જાણીએ છીએ તેને આપણે ભાઈ બીજ કહીએ છીએ। આ યમ દ્વિતીયાના દિવસે ભગવાન સ્વામિનારાયણ સભા ભરીને વિરાજમાન થયા છે। ઘણા બધા દેશ દેશાંતરમાંથી આવેલા હરિભક્તો પણ આની અંદર ઉપસ્થિત છે। એ વખતે જયાબા અથવા તો જીવુબા એમની પ્રેરણાથી પ્રેરાઈને દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણના સન્મુખ આવે છે અને ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ, અમારી એક પ્રાર્થના તમે સાંભળો, એને સ્વીકારો અને એ પ્રમાણે અમારા મનનું કરવા માટે પ્રયત્ન કરો પ્રભુ। આ જે સંતો અને હરિભક્તોનો અહીંયા જે ખૂબ મોટો જે મેળો જામ્યો છે, આવો બધો સંત સમુદાય, ભક્ત સમુદાય વારંવાર તો ક્યાંથી આપણને દર્શન જ કરવા મળશે। અને મારા વળી કેવા મોટા ભાગ્ય કે હું યજમાન બન્યો છું, મારે ત્યાં બધા નિવાસ કરીને રહ્યા છે, હું આ બધાની દરરોજ સેવા કરું છું, ભોજન ઇત્યાદિ, ખાનપાન ઇત્યાદિથી સેવા કરું છું। મારા આવા ભાગ્યનો ઉદય ફરીવાર ક્યારે થશે? માટે હે પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આ લોકો હજુ વધારે અહીંયા રોકાય અને આવનારી જે પ્રબોધિની એકાદશી એ દિવસ સુધી અહીંયા રોકાઈને રહે એવી મારી તમને વિનંતી છે ભગવાન। જો તમને યોગ્ય લાગે તો આ પ્રમાણે આ સંતો ભક્તોને આજ્ઞા કરો ભગવાન। દાદા ખાચર કેટલા વિશાળ મનવાળા હશે। દેશ દેશાંતરમાંથી હજારોની સંખ્યામાં સંતો અને ભક્તો છે, હજારોની સંખ્યામાં, અને એને તો વળી આ બધી સેવા કરવાથી આનંદ થાય છે। એને મનની અંદર એવું નથી થતું કે ક્યારે આ બધા ચાલ્યા જાય, કારણ કે મારું ધન ફૂટી ગયું, મારું ધાન્ય ફૂટી ગયું, એવું જરાય થતું નથી। ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના મનનો શુદ્ધ ભાવ જાણી ગયા અને સંતો ભક્તો પ્રત્યે આજ્ઞા કરી કે હે સંતો ભક્તો, હજુ તમે બધા અહીંયા જ રોકાઈને રહો। દાદા ખાચર અને એમના પરિવારનો શુદ્ધ ભાવ છે, માટે તમે બધા અહીંયા જ રહો અને પૂર્વવત જ એમના ધન ધાન્યનો ઉપયોગ ખુલ્લા મને કરીને કરો, તો જ એમને આનંદ થશે।
એમ જ્યારે કહ્યું ત્યારે દાદા ખાચર ખૂબ પ્રસન્ન થયા અને જયાવા અર્થાત જીવુબાને જઈને વાત કરી કે ભગવાને બધાને આ રીતે આજ્ઞા કરી છે. ત્યારે જીવુબા પણ ખૂબ પ્રસન્ન થયા અને બીજા જ દિવસથી તૃતીયાના દિવસથી જ પ્રબોધિની એકાદશીનો સમયો કરવા માટે તૈયાર થઈ ગયા. એટલે એ મહા મહોત્સવની તૈયારીઓમાં જીવુબા તરત લાગી જાય છે અને ક્યાંક વળી વાનગીઓ બનાવવી, ક્યાંક નાની મોટી બીજી સેવાઓ કરવી, એના માટે તેઓ તત્પર થાય છે. તો આ રીતે જીવુબા પણ તૈયારીમાં લાગ્યા છે. સાથે ઘણા બધા સ્ત્રી ભક્તો પણ એમની સાથે મદદરૂપ થઈ રહ્યા છે. હવે તૃતીયાના દિવસે ભગવાન સ્વામિનારાયણ રાત્રિને વિશે સભા કરી અને વિરાજમાન થયા છે. ઘણા બધા સંતો હરિભક્તો એ સભાની અંદર વિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી કે કોઈને કંઈક પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. ત્યારે હેમંતસિંહ રાજા, પંચાળાના ગામધણી એવા જીણાભાઈ જેને કહેવાય, એવા આ હેમંતસિંહ રાજા એ પ્રશ્ન કરે છે કે પ્રભુ, સ્ત્રી પુરુષ એમના ધર્મની રક્ષાનું સાધન શું છે? બીજું છે કે ધર્મની વૃદ્ધિનો ઉપાય શું છે પ્રભુ? સદ્ધર્મ એની વૃદ્ધિ કેમ કરીને થાય? ત્રીજો પ્રશ્ન છે કે ભગવાનની ઉપાસનાની વૃદ્ધિનો શું ઉપાય છે? અને ચોથું છે સદ્ધર્મ અને ઉપાસના આ બંનેનો ક્ષય પણ કેમ થાય છે? એ બધું મને વિસ્તારપૂર્વક જણાવો ભગવાન. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક જ સરળ અર્થની અંદર પ્રથમ જ વાક્યની અંદર હેમંતસિંહ રાજાને કહી દે છે અને સભાજનોને પણ જણાવે છે કે સ્ત્રી અને પુરુષની મર્યાદાનું અને એમના ધર્મ સચવાય એનો સૌથી મોટો ઉપાય તો સત્સંગ જ છે. અને સત્સંગનો અર્થ તો આપણે બધાએ ગઈકાલે સાંભળ્યો છે કે સત એટલે શું અને સંગ એટલે શું. આવા પ્રકારના સત્સંગની અંદર રહેવા માત્રથી જ સ્ત્રી અને પુરુષ એ બંનેની મર્યાદાઓ સચવાય છે, બંનેના ધર્મ એ સચવાઈને રહે છે. અને સદ્ધર્મ અને ઉપાસના એની વૃદ્ધિનું કારણ પણ આ સત્સંગ જ છે. માટે સત્સંગ સતત કરતા રહેવું એવું ભગવાન સ્વામિનારાયણ અહીંયા કહે છે. દૈવી સંપદાએ યુક્ત જે કાંઈ પણ જીવો છે, જે કાંઈ પણ મનુષ્યો છે, એમનો સંગ કરવો. પરંતુ આસુરી સંપદાએ યુક્ત જે મનુષ્યો છે એમનો સંગનો ત્યાગ કરવો. એ પણ વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે. એ પણ મનુષ્યના જીવનમાં મુખ્યત્વે સત્સંગીના જીવનની અંદર ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે દૈવી સંપદાએ યુક્ત શું? ત્યારે શ્રીજી મહારાજે વિસ્તારપૂર્વક વાત કરી કે બ્રહ્માજી એ જ્યારે આ સૃષ્ટિની રચના કરતા ત્યારે એમના પાછળ પીઠના ભાગની અંદરથી અધર્મની વૃદ્ધિ થઈ, અધર્મનો જન્મ થયો. અને એ અધર્મ ધીરે ધીરે કરી અસુરો ઇત્યાદિની અંદર પ્રવેશવા લાગ્યો અને અસુરો બધા મદોન્મત થયા. એ અધર્મ જે ધાર્મિક જીવો હતા એ બધાનું પણ કહેવાય કે ભૂંડું કરવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યો, એમનું ખરાબ થાય એના માટેના પ્રયત્નો કરવા લાગ્યો. એવી રીતે બ્રહ્માજીની છાતીમાંથી ધર્મની વૃદ્ધિ થઈ અને એ ધર્મ દેવતાઓમાં અને ઘણા બધા મનુષ્યોમાં ઇત્યાદિની અંદર પ્રવેશ્યો. એટલે એ બધાની શુદ્ધ બુદ્ધિ થઈ. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મનુષ્યની અંદર સહજપણે અસુરને પણ નથી જોઈ શકાતો કે સહજપણે દેવતાને પણ નથી જોઈ શકાતા, પરંતુ એના અંતરની અંદર આ રીતે અસુર અથવા તો દેવતા રહેલા હોય છે. જ્યારે એ મનુષ્યની અંદર દૈવી સંપદા એનો પ્રવેશ થાય ત્યારે એ મનુષ્ય શાસ્ત્રયુક્ત, ધર્મયુક્ત આપણને જણાય છે. પરંતુ જ્યારે એની અંદર આસુરી સંપદાનો પ્રવેશ થાય ક્ષત્રિયો જણાય છે. એટલું જ નહીં રાજન, જ્યારે જ્યારે અસુરોની અંદર પણ દેવી સંપદાનો પ્રવેશ થાય તો અસુરો પણ દેવ જેવા પૂજાતા હોય છે, એમને પણ સન્માન મળતું હોય છે. એમાં ઉદાહરણ પણ આપે, જેમ કે પ્રહલાદજી એ હવે એક પ્રકારે રાક્ષસ યોનિની અંદર જન્મ પામેલા, અસુર યોનિની અંદર જન્મ પામેલા, પરંતુ એમની અંદર દૈવી સંપદાનો પ્રવેશ થયો. તેમણે ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા અને સમસ્ત સંસારની અંદર ખ્યાતિને પામ્યા. તો આવા અસુરો છે એમાં દૈવી સંપદાનો પ્રવેશ થયો જાણવો. એવી જ રીતે દેવોની અંદર જ્યારે અસુર સંપદા એ પ્રવેશ પામે ત્યારે દેવતાઓ પણ
પોતાના ધર્મથી ચલાયમાન થવાય એવા પ્રકારના કૃત્યો કરે. જેવી રીતે રાજા ઇન્દ્ર, એની અંદર કામ ભાવના ઇત્યાદિની વૃદ્ધિ થઈ, તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે સમસ્ત સંસારની અંદર એમની અપકીર્તિ પણ એ જ રીતે થઈ. તો આ રીતે દૈવી સંપદા અને અસુરી સંપદા છે એવું જાણવું ભક્તો માટે. દૈવી સંપદાએ યુક્ત થવું અને એના માટે દૈવી સંપદા યુક્ત જે મનુષ્યો છે એનો સંગ કરવો, અન્યથા બીજાનો સંગ કરવો નહીં. ઉત્તમ લક્ષણ વાળા જે સંત છે એનો સંગ કરવો. અહીંયા સંત અને અસંતનો વિવેક પણ ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે કે અહીંયા સંત કોને જાણવા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા કહે છે કે જે દરેક ભગવું કપડું પહેરી અને આ પૃથ્વી પર વિચરણ કરે છે અને તમામને સંત નથી કહેવાતા. શાસ્ત્રએ આપેલા જે ઉત્તમ લક્ષણો છે એ બધા લક્ષણોથી યુક્ત જે હોય એને જ સાધુ જાણવું. વિશેષતઃ ભાગવતની અંદર જે 30 લક્ષણો આપવામાં આવ્યા એ લક્ષણોથી યુક્ત જ્યારે કોઈ પુરુષ છે એને સાધુ જાણવું. ભલે એ ગૃહસ્થ હોય પણ છતાંય એનામાં જો આ લક્ષણ હોય તો એને સાધુ કહી શકાય. આવા સંત એનો સમાગમ કરવો. પરંતુ જે અસંત છે કે જે આવા ગુણોથી રહિત છે અને એ ઉપરાંત પણ બીજા ઘણા બધા એવા કર્મો કરે છે કે જે સંતે ન કરવા જોઈએ અને અધર્મનું આચરણ કરે છે. કારણ કે આ પૃથ્વી ઉપર એવા ઘણા બધા પાખંડી અને ઢોંગી પણ છે. માટે રાજન એવા બધા પ્રકારના અસંત હોય તો એનો ત્યાગ કરવો, એની સાથે પણ ન રહેવું અને એની વાર્તાનું શ્રવણ પણ ન કરવું. આમ શ્રીજી મહારાજ ઘણો બધો ઉપદેશ એ હરિભક્તો પ્રત્યે આપે છે. ત્યાર પછી આ સભા પણ અહીંયા પૂર્ણ થઈ એમ કરતા ચોથનો દિવસ આવ્યો અને ચોથની રાત્રિએ પણ જ્યારે સભા થઈ ત્યારે શ્રીજી મહારાજે ખૂબ જ અગત્યની અને આપણા જેવા હરિભક્તો માટે વારંવાર સાંભળી અને દ્રઢીભૂત કરવા જેવી વાત કરી હો. એનું કારણ શું ખબર છે? કારણ કે શ્રીજી મહારાજે અહીંયા જે વાત કરી એ વાત એટલી બધી ટકોરીને હરિભક્તોને કરી છે. ગ્રંથની અંદર તો એને વારંવાર શ્રીજી મહારાજે આમ કહ્યું, શ્રીજી મહારાજે આમ કહ્યું કરી 5-6 વખત અલગ અલગ પ્રકારે આને આ વાતને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો છે. એટલે એનો અર્થ આપણે એવો પણ સમજી શકીએ કે શ્રીજી મહારાજનો આ વાત ઉપર બહુ જ ભાર છે. ભાર મૂકીને વાત કરી છે. એ વાત હવે હું તમને કરવા જઈ રહ્યો છું. શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે જે ગૃહસ્થ પુરુષો છે અર્થાત જેમણે ત્યાગાશ્રમ નથી સ્વીકાર્યો એ દરેક પુરુષોએ વિધવા સ્ત્રીથી દૂર રહેવું. ત્યાગાશ્રમ વાળા માટે કેમ નહીં? કારણ કે ત્યાગાશ્રમ વાળાએ તો અષ્ટ પ્રકારે દરેક પ્રકારની સ્ત્રીનો ત્યાગ કરવાનો છે એટલે એમને તો એ બધું આવી જ ગયું. પરંતુ ગૃહસ્થ પુરુષો માટેની વાત છે કે જે વિધવા સ્ત્રી છે એનાથી તમામ પુરુષોએ દૂર રહેવું, એનો સ્પર્શ પણ ન કરવો, એના મુખનું દર્શન પણ ન કરવું. કારણ કે સમસ્ત અમંગળ જે શાસ્ત્રોની અંદર કહેવામાં આવેલા છે એ અમંગળની અંદર પણ સૌથી અતિશય અમંગળ જેને કહેવાયું છે એ વિધવા નારી છે. માટે હે ભક્તો, તમે બધા આનાથી દૂર રહો એમ શ્રીજી મહારાજ અહીંયા સ્પષ્ટ કહે છે. વિધવા નારી એનો સ્પર્શ પણ જો કદાચ થઈ જાય તો એક ઉપવાસ કરવો એવું પ્રાયશ્ચિત આપેલું છે. માટે એનો સ્પર્શ પણ ન કરવો એવું શ્રીજી મહારાજ અહીંયા સ્પષ્ટ કહ્યું. જો સમીપ સંબંધ વાળી સ્ત્રી હોય, સમીપ સંબંધના પણ અહીંયા શ્રીજી મહારાજે વ્યાખ્યા કરી કે સમીપ સંબંધ કોને કોને કહી શકાય. સ્ત્રી માટે ભાઈ, એના પિતા, એના પુત્રો, એના ભાઈના પણ જે બધા ભાઈઓ છે અને એમના પુત્રો છે ઇત્યાદિ કુટુંબીજનો, તો એ બધા એના સમીપ સંબંધી કહેવાય. એવી જ રીતે પુરુષ માટે પણ સમજ્યા જેવું છે. પુરુષ માટે એની બહેન, એના માતા, એની પુત્રી, એના સમીપ સંબંધી જે બધા કુટુંબીજનો છે એ બધી સમીપ સંબંધી વાળી સ્ત્રી થઈ. તો એવી સમીપ સંબંધી વાળી જો વિધવા હોય તો એની સાથે એકાંતની અંદર ન રહેવું. ભલે કોઈ કામકાજ પણ અહીંયા શબ્દ એવો વાપરે, કામકાજ અર્થે કોઈ અગત્યતાને અર્થે જો એનો સ્પર્શ થાય એમાં દોષ નથી, પરંતુ કામકાજ વિના એનો સ્પર્શ થાય તો એમાં દોષ છે. એકાંતની અંદર તો આવી વિધવા સ્ત્રી સાથે કોઈ દિવસ રહેવું જ નહીં. આમ ભગવાન સ્વામિનારાયણ અહીંયા ચોથની રાત્રિએ જે સભાનું આયોજન થયું
એની અંદર ખૂબ જ વિસ્તારપૂર્વક વિધવા નારીથી દૂર રહેવાના કારણો અને વિધવા નારીની પાસે ન જવાના કારણો એ બધા વિસ્તારપૂર્વક અહીંયા જણાવે છે. આ જ રીતે આગળના દિવસોની અંદર પ્રબોધિની એકાદશીનો દિવસ આવે ત્યાં સુધી ઘણી બધી સભાઓનું આયોજન થયું. એમાં ભગવાન સ્વામિનારાયણે ગૃહસ્થો માટે, ત્યાગીઓ માટે જે અગત્યના અને જરૂરી નિયમો છે, અગત્યની જરૂરિયાતની બાબતો છે, એ બધી વિસ્તારપૂર્વક કહી સંભળાવી છે. એ તમામ આપણને જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની